રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આજથી ફરી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ. હવામાન વિભાગની માવઠાની આગાહીને લઈને અને 2 દિવસ ખરીદી બંધ રાખવાનું આયોજન હતું. આ નિર્ણયથી માવઠાની આગાહી પૂરી થતાં જ આજથી ફરી ટેકાના ભાવે મગફળી શરૂ કરવામાં આવી હતી. માવઠાની આગાહી પૂરી થતાં જ આજથી ફરી ટેકાના ભાવે મગફળી શરૂ કરવામાં આવી હતી. ગઈકાલે કુલ 50 જેટલા ખેડૂતોને સોશિયલ મીડિયાના માધ્યમથી મગફળી લઈને આવવા કરાઈ હતી જાણ. ધોરાજી કેન્દ્ર પર કુલ 5700 ખેડૂતોએ મગફળી વેચવા કરાયો છે રજીસ્ટ્રેશન અને અત્યાર સુધીમાં કુલ 2200થી વધુ ખેડૂતોની ટેકાના ભાવે મગફળી ખરીદી થઈ ચૂકી છે. આજે પણ વહેલી સવારથી જ ખેડૂતોએ એમની મગફળી વેચવા મગફળી ખરીદી કેન્દ્ર પર પહોંચ્યા હતા. ગુજકો માસલ નાફેડ દ્વારા હું અહીંયા આવેલો છું. અત્યારે આજે 110 ખેડૂતોને બોલાયેલા છે અને વચ્ચે 2 દિવસ અમે બંધ રાખ્યું હતું કારણ કે વરસાદને માવઠાની અસર હતી. એના કારણે 2 દિવસ ખરીદી બંધ રાખેલી હતી અને ખરીદી અત્યારે ચાલુ છે. અત્યારે 110 ખેડૂતોને બોલાયેલા છે અને સોયાબીનના ખેડૂતો બી પેન્ડિંગ વાળાને બોલાયેલા છે. કેટલી આવક અત્યારે આવકમાં 8,000 બોરીની 8 થી 10,000 બોરીની આવક આવે છે મગફળીની અને સોયાબીનમાં લગભગ 2,000 બોરીની.